નવું વર્ષ તો સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે એવું પણ વિચાર્યું હશે કે હું જીમ જઈશ અથવા તો હું યોગા કરીશ અથવા તો એક્સરસાઇઝ કરીશ અને એવું પણ થયું હશે કે આપણે 12 મહિનાનું એક સાથે જીમનું સબસ્ક્રિપ્શન કરી દીધું હશે, પેમેન્ટ પણ કરી દીધું હશે. પણ ક્યાંક ને ક્યાંક દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 10 દિવસ 15 દિવસ જશું અને પછી એને સ્કીપ કરી દઈશું. આખા વર્ષના આપણા પૈસા એમને બગડશે. જો તમે પણ આ વસ્તુ ફેસ કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે. લાસ્ટ સુધી ખાસ જોજો. કોઈ પણ વસ્તુ શરૂ કરવી હોય ને તો એના માટે ક્યારેય એક વર્ષ સુધીના કે 12 મહિનાના 10 મહિનાના પ્લાનિંગ ના બનાવો. કોઈ પણ વસ્તુને સ્ટાર્ટ કરવા માટે નાના પાયેથી એને શરૂ કરો. જો તમે એવું વિચારો છો કે મારે મારી બોડીને હેલ્ધી રાખવી છે, મારે ફિટ રહેવું છે, તો તમે બહુ મોટું ના ગોલ સેટ કરી નાખો કે મારે જીમ જઈશ, હું રેગ્યુલર જઈશ, એક વર્ષનું સબસ્ક્રિપ્શન ભરી દો. નહીં, એના જગ્યાએ સિમ્પલ એટલું વિચારો કે તમે જ્યારે ફ્રી છો, તમને જ્યારે ટાઈમ મળે છે, તમે જોબ કરો છો તો સીડી જે હોય છે તમારે ત્યાં પગથિયા હોય છે એને ચડ ઉતર કરો, અથવા તો ક્યારેક 5-10 મિનિટ મળી ગઈ તો ક્યારેક પુશઅપ કરી લો, અથવા તો થોડુંક વોકિંગ કરો. આ નાના નાના ગોલ પહેલાં સેટ કરો અને એમ કરતાં કરતાં મોટા ગોલ સુધી પહોંચો. તો તમે એટ ધ એન્ડ તમારા ગોલ સુધી પહોંચી શકશો અને તમે હેલ્ધી અને ફિટ જીવી શકશો. થેન્ક યુ વેરી મચ.